નમસ્કાર મિત્રો, આ 3 BHK મકાન જમીનના ભાવમાં આપી દેવાનું છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો તમને મકાનનો ટૂર કરાવું છું. નો બ્રોકરેજ ડીલ સાથેનું મકાન રહેવાનું છે. આગળ ફળિયું આપેલું છે અને એન્ટર થતાં જ તમને લિવિંગ રૂમ આવી જશે, કિચન આવી જશે. સો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ પ્રમાણેનું કંઈક તમને સ્ટ્રક્ચર જોવા મળશે. આગળ ફળિયું છે, ત્યાં તમે કાર બાઇક આરામથી પાર્ક કરી શકો છો અને જમીનના ભાવમાં મકાન સેલ કરી દેવાનું છે. 75 વારનું મકાન છે, વિથ ફર્નિચર સેલ કરવાનું છે. એન્ટર થશો ને એટલે આ તમારો લિવિંગ એરિયા આપેલો છે. લિવિંગ એરિયામાં તમે જોઈ શકો છો સામે સરસ મજાનું ટાઇલ્સ કરેલી છે અને વેન્ટિલેશન માટે તમને લિવિંગ રૂમમાં પણ વિન્ડો જોવા મળી જશે. બાકી તમે સ્પેસ જોઈ શકો છો, કંઈક આટલી સ્પેસ તમને જોવા મળી જશે લિવિંગ રૂમની અંદર. લિવિંગ રૂમથી આગળ આવશું ને એટલે ત્યાં તમારું કિચન રહેવાનું છે. એક બેડરૂમ આપેલો છે, એ પણ બતાવી દઈશ. સાઈડમાં સ્ટેરકેસ આપેલા છે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો અને સામેની સાઈડ તમે ટીવી યુનિટનું આખું સેટઅપ કરી શકો છો. અહીંયા રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન તમે જોઈ લો. કિચનમાં પણ તમે ફર્નિચર જુઓ છો એ એઝ ઇટ ઇઝ તમને જોવા મળી જશે. ગેસ લાઇન કિચનમાં મળી રહેવાની છે અને કિચનનો સામાન રાખવા માટે એક સ્પેસ તમને પ્રોવાઈડ થઈ જશે આ કિચન એરિયાની અંદર. સો આ રહેવાનું છે તમારું કિચનથી તમે આગળ આવશો ને એટલે ત્યાં તમારો બેડરૂમ આપેલો છે. બેડરૂમ હમણાં બતાવી દઉં છું, તમે પહેલાં કિચન જોઈ લો. ટોટલી 3 BHKનું મકાન છે. અહીંયા અત્યારે સલૂનનું સેટઅપ કરેલું છે, બટ તમે આમનો બેડરૂમ તરીકે યુઝ કરી શકો છો. સામે વોર્ડરોબ આપેલું છે. અહીંયા અટેચ વોશરૂમ આવી જશે, વોશ એરિયા આપેલો છે અને બેડરૂમની સાઇઝ પણ તમે ચેક કરી શકો છો. કંઈક આટલી સ્પેસ તમને બેડરૂમની અંદર જોવા મળી રહેશે. આ બેક સાઈડનો વોશ એરિયા છે. ત્યાં તમને ઉપર જોઈ શકો છો કે પતરા પણ લગાવેલા છે. હવે ગ્રાઉન્ડ ફ્લોરમાં તમે જોઈ શકો છો લિવિંગ રૂમ, કિચન અને બેડરૂમ આપેલા છે. હવે ફર્સ્ટ ફ્લોર પર તમે આવો ને એટલે ત્યાં તમે જોઈ શકો છો અહીંયા ટેરેસ પર જવા માટેના સ્ટેરકેસ છે અને બંને સાઈડ તમારા 2 બેડરૂમ આપેલા છે. ટોટલી 3 BHKનું મકાન છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે ત્યાં પણ તમે તમારો બધો જ સામાન પણ રાખી શકો છો. સ્ટોરેજ માટેની પણ સરસ મજાની સ્પેસ જોવા મળી જશે. આ તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ, અટેચ વોશરૂમ આવી જશે, બાલ્કની આવી જશે. જોઈ શકો છો આ રહેવાનું છે તમારું અટેચનું વોશરૂમ અને બેડરૂમની સાઇઝ પણ તમે ચેક કરી શકો છો કે મોટો બેડ છે, તેમ છતાં પણ બંને સાઈડ તમને પ્રોપર સ્પેસ આપેલી છે. બિગ સાઇઝનો વિન્ડો છે. આ અટેચની બાલ્કની આપેલી છે. બાલ્કની વ્યૂ પણ તમે જોઈ શકો છો. સરસ મજાનો બાલ્કની વ્યૂ મળશે અને એક સારી એવી સોસાયટીમાં આપણું આ મકાન આવેલું છે, જે તાત્કાલિક સેલ કરવાનું છે. આમની સામેની સાઈડ તમારો થર્ડ બેડરૂમ છે. ચલો એ બતાવી દઉં તમને. આ તમારો થર્ડ બેડરૂમ રહેવાનો છે. આ પણ અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે. બધા જ બેડરૂમમાં તમને અટેચ વોશરૂમ મળી જશે. સો જોઈ શકો છો વોશરૂમની અંદર આટલી સ્પેસ આપેલી છે. બાકી બેડરૂમની સાઇઝ પણ તમે ચેક કરી શકો છો. વેન્ટિલેશન માટે વિન્ડો આપેલો છે અને બિગ સાઇઝનો બેડ છે, તેમ છતાં પણ તમને સારી એવી સ્પેસ જોવા મળી જવાની છે બેડરૂમની અંદર. હવે આ રહેવાનું છે તમારું ઓપન ટેરેસ અને ટેરેસ પરનો વ્યૂ તમે જોઈ શકો છો અને આજુબાજુમાં ડેઇલી જરૂરિયાતની બધી જ વસ્તુ મળી રહેશે. પ્રોપર્ટીની ડિટેલની વાત કરું ને તો 3 BHKનું 75 વારનું મકાન છે. લોકેશન રહેવાનું છે નિયર દોશી હોસ્પિટલ, ન્યૂ પપૈયાવાડી, નિયર પંચશીલ હોલ, રાજકોટમાં આ મકાન આવેલું છે અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર આપેલા છે. તેમાંથી તમે વધુ વિગત મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.